નમસ્કાર દોસ્તો, હું મેહુલ વ્યાસ અને ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. તમે હવે જે આ ક્લિપ જોવાના છો એ ક્લિપ તમે એકવાર જોઈ લો, ત્યારબાદ એના વિશે હું વધારે વાત કરીશ. આપણે વોટ ચોરીનો મામલો ચાલે છે, એની અંદર આપણો વાંક શું? એક પ્રજા, એક ભારતીય નાગરિક તરીકે આપણો વાંક શું? કંઈ જ નહીં. છતાંય આપણા, એટલે હું નથી માનતો કે ભારતના દરેક નાગરિકની અંદર કોઈ એક ચોક્કસ પક્ષ માટે થઈને બહુ જ સોફ્ટ લાગણી છે બધા નાગરિકની. હું ઇન જનરલ વાત કરું છું. જે છે કેટલાક ભાજપવાળા છે, કેટલાક કોંગ્રેસની વિચારધારા હોય, કેટલાક અખિલેશ યાદવની વિચારધારા હોય, બધાને પોતપોતાનો અધિકાર છે કે પોતે, પણ દરેકનું એક નૈતિક જવાબદારી બને છે એક ભારતીય નાગરિક તરીકે કે આપણે દેશને પ્રેમ કરવા જોઈએ. સૌથી વધારે આપણે આ બધાથી ઉપર દેશને મૂકવો પડે. આપણે આ બધી જ ઘટનાઓથી, આપણા પોતાના ગમતા અણગમતા નેતાઓથી માંડીને દરેક બાબતોથી ઉપર આપણે સંવિધાનને મૂકવું પડે. અને અત્યારે આપણા અધિકારની જ્યારે ચોરી થઈ રહી છે અને સરેઆમ ચોરી થઈ રહી છે, એના આટલા પુરાવાઓ સાથે રાહુલ ગાંધી આક્ષેપો કર્યા છે, તો એનો જવાબ આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે બધા પ્રવક્તાઓ અને એમની એક ટીમ છે અને એમનું ગોદી મીડિયા રાહુલ ગાંધીને ખોટો સાબિત કરવાના આખા દિશામાં પૂરજોશની તાકાત કરી રહ્યા છે. એનો કોઈ વાંધો નથી, પણ એ જીતી જશે ધારો કે આ લોકો. આ લોકતંત્રનું શું? અત્યારે તમે આટલા દિવસથી જુઓ છો, હજી સુધી ચૂંટણી પંચે, કેન્દ્રીય ચુનાવ આયોગ એટલે આપણું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એણે કોઈ એવું ખોખારીને કીધું નથી ના વોટ ચોરી થતી નથી, અથવા તો અમે આની તપાસ કરીશું, એવું કીધું જ નથી. ત્યારે એક સામાન્ય નાગરિક તરીકે આપણે ખરેખર આ દિશામાં વિચારવા જેવું તો છે જ. અને જ્યાં આપણાથી કહી શકાતું હોય, જ્યાં આપણાથી બોલી શકાતું હોય ત્યાં બોલવું. અત્યારે હું કોઈ કોંગ્રેસ કે ભાજપને એની વાત જ નથી. આ આખો મુદ્દો છે ચૂંટણી પંચ અને પ્રજા વચ્ચે. આપણે એ રીતે જોવું પડે, કારણ કે ધારો કે આની અંદર કોઈ પણ જીતશે તો એ તો લૂંટવા માટે જ આવવાનો છે. ચલો, કદાચ એવું એ નથી કે કોંગ્રેસના રાજમાં આવી રીતે મતોનું ને બધું, એ વખતે બાહુબલી લોકો મત કેન્દ્રો પર જઈને દાદાગીરી કરીને જીતતા હતા, પણ એનું પ્રમાણ ઓછું હતું. એ વખતનો શકુની બહુ નાનો, એટલે કણ જેટલો હશે, કદાચ કણ નહીં તો અંગૂઠા જેટલો હશે. પણ અત્યારે તો આ દૈત્ય જે છે એ એટલો મોટો વિશાળ થઈ ગયો છે, અને આટલી બધી જે હોબાળો મચી રહ્યો છે, છતાંય ચૂંટણી પંચના સહેજ કોઈ એને ચિંતા નથી. સુપ્રીમ કોર્ટને કહી દીધું કે અમે બિહારમાં 65 લાખથી વધારે મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કર્યા, કારણ કે એનું કારણ આપ્યું એમણે કે કેટલાક લોકો મરી ગયા છે, કેટલાક લોકો જે છે એ એમના 2 વાર નામ હતા, અને કેટલાક લોકો કાયમ માટે દૂર જતા રહ્યા છે, એટલે આ જગ્યા છોડીને જતા રહ્યા છે. એની સામે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ, સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ તમે આનો ડેટા આપો, આંકડા આપો કે કોને કોને તમે આ રીતના દૂર કર્યા છે, નામો આપો. ચૂંટણી પંચે એમના જ કોઈક નિયમો, કારણ કે નિયમોના અર્થઘટન એમની જાતે જ કરવાનું હોય છે એમણે, એટલે એમણે કહી દીધું કે અમે આ જવાબ આપવા બંધાયેલા નથી. જો એ સત્યવાદી હરિશ્ચંદ્રની છઠ્ઠી ઓલાદ પોતાની જાતને ગણતું હોય તો જવાબ આપે ને. પાછું એ લોકોએ 1 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે કે આટલા સમયની અંદર જેને લાગતું હોય કે પોતાનું નામ ખોટી રીતે કપાઈ ગયું છે તો એ અરજી કરે અને પછી પોતાની જાતને સાબિત કરીને મતનો અધિકાર મેળવી લે. એટલે તમે ભૂલ કરો, ચૂંટણી પંચની ભૂલ હોય, પોતે ભૂલ સ્વીકારે નહીં, અને એના પછી તમારે એક પ્રજાજને, નાગરિક તરીકે તમારે આના માટે માથાકૂટ કરવાની. હવે બિહારની વાત કરીએ તો બિહારમાં મોટા ભાગના લોકો જે શૈક્ષણિક રેખા છે એનાથી બહુ નીચે છે. ઘણા બધા લોકો મજૂરી કરવા માટે બહાર છે. ઘણા બધા લોકોની પાસે એવા મોબાઈલ નથી, અને અત્યારે બહુ વાસ્તવિકતા છે કે જે લોકો પાસે એવા મોબાઈલ છે, કે જે લોકો સ્માર્ટફોન વાપરે છે, એ લોકોને પણ એ સ્માર્ટફોનના બધા જ ફીચર્સની ખબર હોય એવી કોઈ જ ગેરંટી નથી. હજી વોટ્સએપથી પણ મેસેજમાં કેટલી ટેકનિકલ વસ્તુઓ, કેટલું બધું થઈ શકે છે, એ વોટ્સએપ વાપરનારા મોટા ભાગના લોકોને નથી ખબર હોતી. તમે ગૂગલ પર સર્ચ કેવી રીતે કરવું, એ ભણેલી ગણી જે બહુ એજ્યુકેટેડ પ્રજા છે એને નથી ખબર. એ સામાન્ય ઘટનાઓ હોય છે બધી, કે તમે લેપટોપ વાપરનારા કોઈ વડીલ હોય કે કોઈ મહિલા હોય, એને તમે પૂછો કે આની અંદર આ રીતે કેવી રીતે, તો એને નથી ખબર. તો એવા જ્યારે આ સંજોગ છે ત્યારે
ચૂંટણી કમિશને કહી દીધું કે ભાઈ તમારે જાતે સાબિત કરવાનું. હવે એ જે વ્યક્તિ છે જે એને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની કોઈ વેબસાઇટનું ખબર નથી, એ માણસની પાસે પેલો નાનો ફોન હશે કે જેની અંદર મુકેશભાઈએ જે આપ્યો છે 1100-1200 રૂપિયા વાળો કાર્ડ આપી દીધું છે, તો એ બિચારો કરતો હશે. એ ગરીબ માણસ આખી માથાકૂટમાં મારો વોટનો અધિકાર છે એ મેળવવા માટે કેટલો જાગૃત હશે. એટલે એ તો કશું કરવાનો છે નહીં. પછી જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે, કારણ કે એને મત કરવાની પણ આ જે ગરીબો હોય છે એ લોકોને બહુ ઈચ્છા હોતી નથી. આમ જનરલી તમે હમણાં દિલ્હીના આ રેખા ગુપ્તા જીતી એ ચૂંટણીની અંદર તમે જોશો તો બધા ઘણા વિડીયોઝ છે કે જે લોકોના ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા, એ લોકોએ ત્યાં કીધું કે અમને ચૂંટણી પહેલા 500-500 1000 રૂપિયા આપ્યા હતા અને અમે લીધા અને પછી વોટ કર્યું ને હવે અમારા ઘર ગયા. તો એવી રીતે આ જે ગરીબો છે, કદાચ કોઈ પક્ષવાળો કોઈ વખત ત્યાંનો સ્થાનિક નેતા એમને 500-1000 રૂપિયા આપશે, બોટલ આપશે કે કંઈક ને બધું આપશે, એટલે એ લોકો એક દિવસ પૂરતું વિચારીને જઈને વોટ કરવા જતા રહેશે. પણ જશે ત્યારે એ લોકોને ખબર પડશે કે થોડું આપણું તો નામ જ નથી, મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. ત્યારે શું? ચૂંટણી પંચ આનો જવાબ આપે, અને ચૂંટણી પંચ જવાબ આપે એના માટે પ્રેશર બધાએ જ ઊભું કરવું જરૂરી છે. આમાં રાહુલ ગાંધીનું સમર્થન નથી, મોદીનો વિરોધ નથી, ભાજપાનો વિરોધ નથી. આમાં એક પ્રજાનો હક જે છે એના વિશેની સાચી વાત જાણવાની વાત છે આખી. પણ લોકો દરેક પોતાની રીતે આખી વાતને બહુ અલગ અલગ સ્વરૂપે આપી રહ્યા છે. પણ આ રાહુલ ગાંધીએ જે વેબસાઇટ, જે બધા પેટ કૂટ્યા છે, જે લોકો જે પોતાની જાતને બહુ જ ભક્ત ગણે છે, મોદી ભક્તોએ જો આ વેબસાઇટ છે votechori.in. કારણ કે જો આમ ઇન્ડી ગઠબંધને ગઈકાલે વિરોધ નથી કર્યો દિલ્હીમાં, એમાં બધા જ વિપક્ષ, ભાજપ સિવાયના બધા જ વિપક્ષ એક સાથે આવી ગયા અને બધાએ આની એ જ માંગણી કરી. એટલે આની અંદર કોઈ એક પક્ષના નેતાની વાત છે જ નહીં કે રાહુલ ગાંધીની વાત હોય. હા, રાહુલ ગાંધી ઇનિશિયેટિવ લીધો છે અને પ્રજામાંથી પણ એમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે આ જે એની અંદર આ વેબસાઇટ છે votechori.in, એના પર તમને બધી જ વિગતો મળશે. તમે જે ડેટા જોઈતા હશે અને તમને લાગતું હોય, જે મોદી ભક્તો છે કે આ ગોદી મીડિયાવાળા છે એમને લાગતું હોય તો ચૂંટણી કમિશનની વેબસાઇટ પર જઈને એને ચેક કરે અને એ લોકો પોતે કહે. કારણ કે આ દેશમાં ઘણા લોકો વૈચારિક રીતે સાવ પંગુ થઈ ગયા છે. એ લોકોને ધર્મની ને આ બધાની શીશીઓ એટલી સિંગાળવામાં આવી છે ને એના ઉપરથી પાછી રૂપિયાની છે. હું જે માનું છું ને એ ધર્મ કરતાં પણ વધારે અઘરું છે રૂપિયાની. કારણ કે એ લોકોને કંઈક ને કંઈક રીતે રૂપિયા આપીને, કારણ કે ભાઈ દુર્યોધનનું રાજ હોય તે ગમે તે કરે, પૈસા લડાવે, શકુની પાસા ફેંકે ને જીતે નહીં થાય. તો આ વેબસાઇટ પર ખરેખર જવું જોઈએ, તમારે જાતે ચેક કરવું જોઈએ. જો અને આના ઉપર તમે બીજું કશું ના કરી શકો તો અત્યારે જે આ જે વેવ ચાલે છે, કારણ કે ઘણા બધા લોકો, મારી પાસે જે ગઈકાલના ડેટા હતા એ પ્રમાણે આજે રાહુલ ગાંધીએ એક નંબર જાહેર કર્યો છે આ વોટ ચોરી મામલે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.